રાયતું તો ઉનાળો આવે એટલે દરેકના ઘરે બને છે, પરંતુ અહીંયા મેં જે રીતે રાયતું બનાવ્યું એવી રીતે તમે બનાવશો તો ભરપૂર છે. આપણે હેલ્ધી છે, ગરમીમાં ઠંડક આપે એવું છે, તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે એવું છે, અને સાથે સાથે તમારા શરીરને ગરમીમાં ઠંડક આપે એવું મેં બનાવ્યું છે બનાના રાયતું. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું અને આપણે કેવી રીતે મેં આ સરસ મજાની ડિલિશિયસ રેસીપી માત્ર મિનિટોમાં બનાવી છે તેને જોઈએ રેસીપી. ઉનાળાની ગરમી શરૂ થઈ જાય એટલે સૌ કોઈને રાયતું યાદ આવે છે. આ રાયતું બહુ સરસ મજાની રેસીપી, થેપલા સાથે, પૂરી સાથે, રોટલી સાથે તમે એમ જ ખાઈ શકો. સૌથી પહેલાં એક વાટકી મોળું દહીં લેવાનું છે. અહીંયા તમે જો દહીં છે ને થોડું ઘટ છે, આમાં તમે એને મંદ કરી શકો છો. થોડું અમથું મલાઈવાળું દૂધ ઉમેરી મંદ કરો, પણ ના, મને છે ને આમ ઘટર આ જે રાયતું હોય ને એકદમ મસ્ત ઘટ હોય તો મજા આવે. સૌથી પહેલાં હવે આપણે એમાં રાયતું બનાવવા માટે અહીંયા મેં લીધા છે 2 બનાના, અડધી વાટકી દહીં, અને હવે જે બીજી વસ્તુ લેવાની છે એ બધી બહુ સરસ છે. અહીંયા આપણે ખાંડ લઈએ અને થોડું અમથું નમક, સહેજ અમથું નમક ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ અને નમકને સરસ રીતે દહીંમાં ફેટી લેવાનું છે. એકદમ ઠંડુ ઠંડુ આ રાયતું ખાવાની બહુ મજા આવે છે. હવે ઉનાળાની ગરમી હોય, જેમ ગરમીનો પારો વધે એટલે કુદરતી આપણા શરીરનું પાચન તંત્ર નબળું પડે, તો એટલા માટે જ આ ઉનાળામાં ખાસ રાયતાની પ્રથા છે. આપણે અહીંયા જીરું મેં આખું ઉમેર્યું, તમે ચાહો તો જીરાનો ભૂકો પણ ઉમેરી શકો છો. આ જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, તમારી જે પાચન શક્તિની નબળાઈ દૂર કરે છે. દહીંમાં પ્રોટીન છે, તો સામે બનાનામાં કેલ્શિયમ છે. આપણા શરીરના હેલ્થ માટે બનાના પણ ખૂબ જરૂરી છે. આપણે અહીંયા બનાના ઉમેરી દેવાનું અને હલાવી લેવાનું છે. હવે રાઈના કુરિયા એડ કરવાના છે. આ રાઈના કુરિયા છે ને એની અંદર એકલું કેલ્શિયમ હોય છે. આ રાઈના કુરિયાને ખાલી તેલમાં કકડાવી, અને તેલ જો તમને સાંધાના દુખાવા થતા હોય ને તો તમે ઉમેરો તો સારું. અને આ છે ને ખાસ કરીને રાયતું, આ રાઈ હોય ને એને પાણીમાં પલાળો મેં, અને પછી એને પીસી અને આ રાયતામાં ખાસ કરીને દાદી નાની વખતના સમયમાં ઉપયોગમાં લેતા. આપણે રાઈના કુરિયા છે ને એ લેવાના છે, બરાબર. અને હવે આપણે સેવ ઉમેરીશું. આ સેવના કારણે બહુ ટેસ્ટ આવે છે. આમાં તમે તીખા મરચાં ઉમેરી શકો છો, પરંતુ મોટાભાગે મને મરચાંવાળું રાયતું નથી ભાવતું. કોથમીર ઉમેરી શકાય છે. ફુદીનું ડેકોરેશનમાં લઈ શકાય છે. તો અહીંયા આપણું સરસ મજાનું એકદમ ડિલિશિયસ બનાના રાયતું બનીને રેડી થઈ ગયું છે. તમે આ રાયતા ઘણા બધી રીતે બનાવી શકો છો, જેમ કે કાકડીનું રાયતું છે, તો પછી બધા મિક્સ વેજીટેબલ્સનું રાયતું છે, પાઇનેપલ ઝીણા ઝીણા સમારો પાઇનેપલ રાયતું બને, પછી પોમગ્રેટ છે, લીલી ગ્રેપ્સ છે, બધું જ ફ્રૂટ્સ પણ આવી રીતે રાયતામાં ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા આપણું રાયતું બનીને રેડી છે. આપણે શાક નથી બનાવતા અને તમને એમ થાય છે કે તમારે હળવો ખોરાક ખાવો છે, તમારે ઓઇલી ફૂડ નથી ખાવું, ખાસ કરીને ગરમીમાં, અથવા તો જ્યારે પણ તમને એમ થાય કે ગરમી વધારે છે અને શરીરને થોડી ઠંડક આપવી છે, ત્યારે આ સરસ મજાનું ડિલિશિયસ રાયતું બનાવો. હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ અને જમતી વખતે ભોજન સાથે સર્વ કરીશું એક અલગ જ પ્રકારના ડેઝર્ટ સાથે. તો જો અહીંયા દહીં ઘટ્ટું છે, તો કેવું મસ્ત મજાનું આપણું ડેઝર્ટ બનીને રેડી થઈ ગયું. તો જો તમે એકદમ ઘટ્ટ દહીંમાં આ રાયતું બનાવશો તો લુક લાઈક મઠો, ઓકે, એનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે, બહુ સરસ આવે છે. તો તમે પણ આશા રાખું છું કે આ રાયતું તમે ઘરે બનાવો, ચોક્કસ આવી રીતે બનાવો, વધારે ટેસ્ટી બને છે. રાયતું તો ઉનાળો આવે એટલે દરેકના ઘરે બને છે, પરંતુ અહીંયા મેં જે રીતે રાયતું બનાવ્યું એવી રીતે તમે બનાવશો તો ભરપૂર છે. આપણે હેલ્ધી છે, ગરમીમાં ઠંડક આપે એવું છે, તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે એવું છે, અને સાથે સાથે તમારા શરીરને ગરમીમાં ઠંડક આપે એવું મેં બનાવ્યું છે બનાના રાયતું. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું અને આપણે કેવી રીતે મેં આ સરસ મજાની ડિલિશિયસ રેસીપી માત્ર મિનિટોમાં બનાવી છે તેને જોઈએ રેસીપી.